વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વર્ણાનામર્થસંગાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધાઃ સ્વાંતસ્થમીશ્વરમ. બ્રહ્માસ્ત્ર વિદ્યાयै વિદ્મહિ સ્તંભનબાણાयै ધીમહિ તન્નો વલ્ગા પ્રચોદયાત. તન્નો વલ્ગા પ્રચોદયાત. પરમ કૃપાળુ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન પુરાણ પુરુષોત્તમ અને ભગવાન શ્રી સિદ્ધિ વિનાયકને સાષ્ટાંગ વંદન કરી આજની આ દિવ્ય અમૃત ધારાના મંગલ પ્રવેશ પૂર્વે જે આયોજકો દ્વારા, જે સમાહર્તાઓ દ્વારા આ દિવ્ય ભગીરથ ગંગાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર બ્રહ્મ સમાજના અગ્રણી માન્ય શ્રી કેતનભાઈ ગોર, એની સાથે જોડાયેલ સમગ્ર ટીમ, સિદ્ધિવિનાયક મંદિર, કચ્છના અનેક વિદ્વાન પંડિતો અને જે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમ દ્વારા આપ સૌ આ ભગીરથ જ્ઞાન ગંગાને નિહાળી રહ્યા છો, એ સમગ્ર મીડિયાના સમાહર્તાઓને, સંયોજકોને અને સંકલનકર્તાઓને અંતઃકરણપૂર્વક કોટી કોટી સાધુવાદ. આ આયોજકો દ્વારા એક દિવ્ય અને અદ્ભુત ભગીરથ કાર્યનો પ્રારંભ અધિક માસની અંદર થઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિની અંદર જોઈએ તો સનાતન સંસ્કૃતિની જે કાલ ગણના છે, એ કાલ ગણનાની અંદર દર 3 વર્ષે આ દિવ્ય અધિક માસનું આગમન થાય છે. અને આ અધિક માસને આપણા ઋષિઓએ તત્વચિંતનનો અને આત્મશુદ્ધિનો માસ કહ્યો છે. આ મહિનાની અંદર આત્મતત્વનું શુદ્ધિકરણ અને પરમ તત્વનું તત્વચિંતન કરવામાં આવે છે. સમગ્ર સંસારની અંદર અનેક જીવો જન્મ ધારણ કરે છે અને કાલચક્રની ગતિને અનુસાર પરમાત્માના પરમ તત્વને પ્રાપ્ત કરે છે. પણ એ દરેક જીવોની અંદર આ સંસારમાં મનુષ્ય માત્ર એક એવો જીવ છે જે જીવ ધર્મ અને શાસ્ત્રને જાણે છે. ધર્મ અને શાસ્ત્રના માર્ગનું અનુસરણ કરી સુસંસ્કૃત બની અને મનુષ્ય ભગવાનના પરમ તત્વની નિકટ જઈ શકે છે. અને પરમાત્માની નિકટ જવાનો સમય એટલે આ દિવ્ય અધિક માસ. અને જો પરમ તત્વની નજીક રહેવું હોય તો મનુષ્યનું સુસંસ્કૃત હોવું અત્યંત આવશ્યક છે. અને આ સુસંસ્કૃતિ કેવી રીતે પ્રાપ્ત થાય, એ સુસંસ્કૃતિ એટલે શું, ત્યારે આપણા આર્ષ દ્રષ્ટાઓએ, આપણા ઋષિઓએ એ સુસંસ્કૃત થવા માટે સનાતન સંસ્કૃતિની અંદર 16 સંસ્કારો કયા છે. એના માટે આજનો વિષય છે સનાતન સંસ્કૃતિના 16 સંસ્કાર. સંસ્કાર શબ્દની પરિભાષા જ, સંસ્કાર શબ્દનો અર્થ જ આપણને સૂચવે કે સંસ્કાર એટલે શું. સંસ્કૃત સાહિત્યમાં
સંસ્કાર શબ્દનો અર્થ બતાવ્યો છે સંપૂર્વકાત કૃય ધાતુ અને ધઈ પ્રત્યયથી બનતો સંસ્કાર શબ્દ, જેનો સીધો અને સરળ અર્થ થાય છે કે આત્મ તત્વનું શુદ્ધિકરણ એટલે સંસ્કાર. માનવ જીવનની અંદર સનાતન સંસ્કૃતિના અભ્યુદયાર્થે આ સંસ્કારોનો ફાળો અનેક ગણો છે. આપણા આર્ષ દ્રષ્ટાઓએ, આપણા ઋષિઓએ આ સંસ્કારની એક શૃંખલા આ સમાજ જીવન સમક્ષ મૂકી છે, જે શૃંખલાના અલગ અલગ 16 પ્રકારો વર્ણવ્યા છે. જીવનું જ્યારે માતાના ઉદરમાં આગમન થાય છે તેના પૂર્વે જ તેના સંસ્કારોનો પ્રારંભ થઈ જાય છે. ઋષિઓએ કેટલી સુંદર એક વ્યવસ્થા સમાજને આપી છે કે જીવના આગમન પૂર્વે એને સુસંસ્કૃત બનાવવામાં આવે. અને આ સંસ્કારોના ક્રમ વિશે આપણા આર્ષ દ્રષ્ટાઓએ કેટલાક ભેદો પણ બતાવ્યા છે કે જે તે વ્યક્તિએ પોતાના વેદ, પોતાની શાખા અને પોતાના પ્રવર અનુસાર સંસ્કારોનું નિયમન કરવું. સંસ્કારોની મહત્તા જાણ્યા બાદ સનાતન સંસ્કૃતિના આર્ષ દ્રષ્ટાઓએ આપેલા જે 16 સંસ્કાર છે, જે 16 સંસ્કારમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે ગર્ભાધાન સંસ્કાર. ગર્ભાધાન સંસ્કાર અર્થાત ગર્ભ અને આધાન આ બંને શબ્દોથી બનેલો ગર્ભાધાન શબ્દ એટલે કે ગર્ભનું સ્થિરીકરણ કે ગર્ભનું ધારણ કરવું. ગર્ભાધાન સંસ્કાર એટલે પ્રકૃતિ અને પુરુષનું એક પ્રકારે સંયોજન થાય છે અને એક આદર્શ સંતતિ, એક ઉત્તમ પ્રજોત્પત્તિની પ્રાપ્તિ માટે ઋષિઓએ આ ગર્ભાધાન સંસ્કાર બતાવ્યો છે. એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે ગર્ભાધાન સંસ્કાર એ માત્ર વિષયિક સુખોની ભોગતી માટે કે વિષયાશક્તિ માટે નથી. અહીં સ્ત્રી સ્વરૂપી ક્ષેત્રની અંદર પુરુષ રૂપી બીજનું વપન થઈ અને એક યજ્ઞ કરવામાં આવે છે, જેને ઋષિઓએ ગર્ભાધાન સંસ્કાર કહ્યો છે. આ સંસ્કારની વેદની અંદર એક પદ્ધતિ બતાવી છે, એક ક્રિયા છે જેની અંદર જે તે જાતકના ઈષ્ટ દેવતા, કુળદેવી આદિ દેવતાઓનું સ્મરણ કરવામાં આવે છે. સ્વસ્તિ વાચનના મંત્રોનો પાઠ થાય છે અને ત્યારબાદ ગર્ભાધાનનો કાલ નિશ્ચિત કરવામાં આવે છે. જેમ એક ખેડૂત બીજ વાવતા પહેલા પોતાના ખેતરને યોગ્ય રીતે તૈયાર કરે છે અને યોગ્ય સમય આવતા વર્ષાકાળ પૂર્વે તેની અંદર બીજનું વપન થાય છે અને વરસાદ આવવાથી તેની યોગ્ય માવજત થવાથી તેમાંથી અંકુરો ફૂટી નીકળે છે. આ જ પ્રક્રિયા ગર્ભાધાન સંસ્કારની અંદર થતી જોવા મળે છે. આ સંસ્કાર પૂર્વે સ્ત્રી અને પુરુષનું શારીરિક રીતે, માનસિક રીતે, આધ્યાત્મિક રીતે અને સામાજિક રીતે પરિપક્વ હોવું ખૂબ આવશ્યક છે. આજના સમાજની અંદર ક્યાંક આ સંસ્કારોનો લોપ થતો જોવા મળે છે. અને જો કડવી વાસ્તવિકતા કહું તો આ ગર્ભાધાન સંસ્કારની અંદર આજના દંપતીઓ દ્વારા ક્યાંક એક્સિડેન્ટલ રીતે પ્રજોત્પત્તિ થઈ જાય છે અને પછી એ પ્રજા સમાજની અંદર આવી અને અનેક પ્રકારના એક્સિડન્ટો ઊભા કરે છે. અને જેના માટે જવાબદાર એ માતા પિતા છે, જેણે ગર્ભાધાન સંસ્કારનું વાસ્તવિક જ્ઞાન નથી મેળવ્યું. ગર્ભાધાન સંસ્કાર એ સ્ત્રી જ્યારે ઋતુવતી થાય ત્યારે તેના ઋતુકાળની અંદર પુરુષ સાથેના પૂર્ણ સંયોગ દ્વારા કરવામાં આવે છે. આ સંસ્કાર માટે કેટલીક તિથિઓને પણ વર્જ્ય બતાવવામાં આવી છે. પૂર્ણિમા, અમાવાસ્યા, દ્વાદશી, અષ્ટમી જેવી તિથિઓ ઋતુકાળ કે ગર્ભાધાન માટે વર્જ્ય બતાવી છે. અને વિશેષતઃ ગર્ભાધાન સંસ્કારની અંદર સિનીવાલી નામના દેવીનું પૂજન કરવામાં આવે છે. તેમની કૃપાથી, તેમના આશીર્વાદથી શ્રેષ્ઠ પ્રજોત્પત્તિ પ્રાપ્ત થાય, ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય. આ હેતુથી આ ગર્ભાધાન નામનો સંસ્કાર કરવામાં આવે છે. 16 સંસ્કારમાંનું મૂળગત સંસ્કાર અને પ્રથમ સંસ્કાર એટલે ગર્ભાધાન સંસ્કાર. ગર્ભાધાન પછીનો બીજો ક્રમ આવે છે પુંસવન સંસ્કાર. ગર્ભની પુષ્ટિ થયા બાદ ગર્ભ ધારણ કર્યાના 3જા મહિને આ પુંસવન નામનો સંસ્કાર કરવામાં આવે છે. એક સંસ્કારો પાછળનું આધ્યાત્મિક,
વૈજ્ઞાનિક અને તાર્કિક મહત્વ છે એ આપણા આર્ષ દ્રષ્ટાઓએ બતાવ્યું છે. ગર્ભધારણ પછી 3જા મહિને કરવામાં આવતો પુંસવન નામનો આ સંસ્કાર, જે સંસ્કાર માતાના ઉદરમાં રહેલું જે બાળક છે એ બાળકનું પૂર્ણ રીતે પોષણ થાય, તેનું રક્ષણ થાય એ માટે કરવામાં આવે છે. કારણ કે વિજ્ઞાન એમ કહે છે કે માતાના ગર્ભની અંદર જ્યારે બાળક રહે છે ત્યારે ગર્ભના 3 માસ પછી એ બાળકના મસ્તિષ્કનું નિર્માણ થતું હોય છે. અને મસ્તિષ્કના નિર્માણ કાલે તે બાળકને રક્ષણનું અત્યંત આવશ્યકતા હોય છે. અને આજ પણ ભારતના અનેક આયુર્વેદ વિદ્યાલયોની અંદર આ પુંસવન નામનો સંસ્કાર કરવામાં આવી રહ્યો છે. ધન્ય છે એ આયુર્વેદ ભોક્તાઓને કે જેઓએ હજી સુધી પણ આ વૈદિક પરંપરાને જાળવી રાખી છે અને ટકાવી રાખી છે. આ સંસ્કારની અંદર સ્ત્રીને વિશેષ પ્રકારના ઔષધિઓના અર્કનું પાન કરાવવામાં આવે છે. પુંસવન સંસ્કારમાં સ્ત્રીના ઉદરમાં રહેલા ગર્ભ ઉપર વિશેષ ઔષધિઓનો લેપ કરવામાં આવે છે, જેથી કરીને તેના ઉદરમાં રહેલ બાળકના મસ્તિષ્કનું યોગ્ય નિર્માણ થાય અને 3 વર્ષ પછી 3 મહિના પછી એ બાળકના મસ્તિષ્કમાં રહેલા જે ચેતાતંતુઓ છે, જે મેધાશક્તિ છે, તેનો વિશેષ વિકાસ થાય છે. અને આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે આપની સામે અભિમન્યુ જેવા પરાક્રમી સંતાનો, જેણે માતા સુભદ્રાના ગર્ભની અંદર રહી અને મહાભારતના ચક્રવ્યૂહનું સમગ્ર જ્ઞાન છે એને પ્રાપ્ત કર્યું. સુખદેવજી જેવા મહાયોગી મહાપરમહંસ, જેણે માતાના ઉદરની અંદર પરમ તત્વની આરાધના કરી અને પરમહંસને પ્રાપ્ત કર્યું, પરમહંસ પદને પ્રાપ્ત કર્યું. આથી આગળ જોઈએ તો કયાદુ પુત્ર પ્રહલાદ, જેણે નારદજીના માધ્યમથી માતાના ઉદરની અંદર પુંસવન સંસ્કાર દ્વારા ભગવાનના પરમ જપનો પરમ નામનો મહિમા છે પ્રાપ્ત કર્યો. માટે પુંસવન સંસ્કાર ગર્ભથી 3 મહિના બાદ કરવામાં આવે છે. અને વૈજ્ઞાનિક સંશોધનોના આધારે જોઈએ તો ગર્ભધારણ થયા બાદ 3જો મહિનો, 4થો મહિનો અને 8મો મહિનો આ ગર્ભ માટે અત્યંત જાળવણીનો અને અત્યંત સાવચેતીનો મહિનો કહેવામાં આવ્યો છે. આ મહિને ગર્ભપાત થવાની સંભાવનાઓ અત્યંત હોવાના કારણે આપણા ઋષિઓએ, આપણા આર્ષ દ્રષ્ટાઓએ 3જા મહિને પુંસવન સંસ્કાર મૂક્યો અને 8મા મહિને શિવંત સંસ્કાર મૂક્યો. આ સંસ્કારોના માધ્યમથી માતાના ઉદરમાં રહેલ બાળકનું યોગ્ય રક્ષણ અને પોષણ થાય છે. ઋષિઓએ કેટલી સુંદર વ્યવસ્થા, આ સુંદર કડીને એકબીજાની સાથે સાંકળી છે કે જ્યારે જ્યારે જે વસ્તુની જરૂર પડી છે તેને સંસ્કારના માધ્યમથી સમાજ જીવનમાં એને વણી લેવામાં આવી છે. આ પુંસવન સંસ્કાર બાદ આવે છે સીમંતો નયન સંસ્કાર. આ સંસ્કાર ગર્ભધારણના 6થી 8મા મહિના પર્યંત કરવો, આવું પારસ્કર ગુહ્ય સૂત્ર કરતા કહે છે. 6 થી 8 માસના પ્રારંભે સીમંતો નયન સંસ્કાર કરવામાં આવે છે. મહર્ષિ સુશ્રુતના મત અનુસાર સીમંતો નયન સંસ્કાર એટલે શું કે જે ગર્ભવતી સ્ત્રી છે એ સ્ત્રીના મસ્તકમાં 5 પ્રકારના વિશેષ કેસોની એક ગ્રંથિ આવેલી છે, જેને સીમંત ગ્રંથિ કહેવામાં આવે છે. અને આ સંસ્કારમાં એ ગર્ભવતી સ્ત્રીના મસ્તક ઉપર એટલે કે એ પંચકેશોની જે ગ્રંથિ છે એ ગ્રંથિ ઉપર વિવિધ ઔષધિયુક્ત જળોનું માર્જન કરવામાં આવે છે. એ ઔષધિયુક્ત જળોનું પોષણ કરવામાં આવે છે, જેના થકી એ ગ્રંથિનું રક્ષણ થાય અને એ ગ્રંથિ દ્વારા ગર્ભમાં રહેલ બાળકનું રક્ષણ થાય. એટલા માટે આ સીમંત સંસ્કાર ઋષિઓએ બતાવ્યો છે. અને આ સંસ્કારની અંદર જે સ્ત્રીને ઔષધિઓથી સ્નાન કરાવવામાં આવે છે અને ઘરના જે પૂજ્યો વડીલો છે એના દ્વારા વિશેષ આશીર્વાદ પણ પ્રદાન કરવામાં આવે છે. એટલા માટે કે ટૂંક સમયની અંદર એ ગર્ભવતી સ્ત્રીનો પ્રસવકાળ નજીક છે, એને સુખરૂપ પ્રસવ પ્રાપ્ત થાય એટલા માટે સીમંતો નયન સંસ્કારની અંદર એ સ્ત્રીને અનેક પ્રકારના આશીર્વાદો પણ આપવામાં આવે છે. અને આ દરેક સંસ્કારોની સાથે એક વૈદિક ક્રિયા, વૈદિક પદ્ધતિ પણ સંકળાયેલી છે. આપણે જે લૌકિક ક્રિયાઓ છે અને એની સાથે રહેલા તાત્વિક અર્થો છે, વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે, એને સમજીએ છીએ. પણ આ સંસ્કારોની પૂર્તતા ત્યારે થાય છે કે જ્યારે આ ક્રિયાઓની સાથે વેદ મંત્રોચ્ચાર
અને એની પદ્ધતિ અને એની ક્રિયાનું અનુસરણ કરવામાં આવે તો જ સાચા અર્થમાં એ સંસ્કારો સંપન્ન થયા ગણાય. સીમંત સંસ્કાર પછીનો સંસ્કાર છે જાત કર્મ સંસ્કાર. આ સંસ્કાર બાળકના જન્મ સમયે જ કરવામાં આવે છે. માતાના ઉદરમાંથી જ્યારે બાળક નાળ સહિત બહાર આવે છે ત્યારે નાળ છેદન પૂર્વે કરવામાં આવતો સંસ્કાર જેને જાત કર્મ સંસ્કાર. આ સંસ્કારની અંદર બાળકના પિતા દ્વારા ગ્રેત અને મધુ એટલે કે ઘી અને મધયુક્ત જે દ્રવ્ય છે એ દ્રવ્યમાં સુવર્ણની સલાકા એટલે કે સોનાની સળી બોળી અને બાળકની જીભ ઉપર ઓમકારનો સ્વર લખવામાં આવે છે અથવા તો એ દ્રવ્યનું પ્રાશન કરાવવામાં આવે છે. આને જાત કર્મ સંસ્કાર કહેવામાં આવે છે. અને આ સંસ્કાર નાળ છેદન પૂર્વે થાય છે. એનું કારણ છે કે નાળ છેદન થયા પછી જાતકના પિતાને સૂતક એટલે કે જનન શૌચ લાગુ પડે છે અને જનન શૌચ લાગુ પડતા પહેલા કરવામાં આવતો સંસ્કાર જેને જાત કર્મ સંસ્કાર કહેવામાં આવે છે. એ દ્રવ્યનું બાળકને પ્રાશન કરાવી અને બાળકના પિતા દ્વારા તેના જમણા કાનની અંદર એક મંત્ર બોલવામાં આવે છે. જે મંત્ર આવો છે વેદો સિતિ. વેદો સિતિ નામનો સ્વર એ બાળકના પિતા બાળકના જમણા કાનમાં કહે છે કે હે પુત્ર, આ સંસારની અંદર આવી અને વેદ પ્રતિપાદ્ય જે ધર્મ છે એ ધર્મનું તું રક્ષણ કરનાર બનજે. આવું પહેલું વચન આ સંસારમાં જે જાતક જન્મે છે એને એના પિતા દ્વારા કહેવામાં આવે છે. અને આટલી ક્રિયા સંપન્ન થાય પછી એ બાળકનું નાળ છેદન થાય છે અને ત્યારબાદ બાળકની માતા દ્વારા તેને સ્તનપાન આદિ સંસ્કારો કરાવવામાં આવે છે. અને આટલી ક્રિયા સંપન્ન થયા પછી આપણા ઋષિઓ આગળ વર્ણવે કે જ્યારે બાળકનો જન્મ થઈ જાય, તેનું નાળ છેદન થઈ જાય પછી બાળકની જે માતા છે તે માતાનું જે આસન છે તેની જે સૈયા છે તે સૈયાના મસ્તિષ્કના ભાગે એક તીર્થરૂપી જળનો ભરેલ કુંભ મૂકવામાં આવે છે. જે રક્ષા કુંભ દ્વારા 10 દિવસ સુધી એ સ્ત્રીનું રક્ષણ થાય, એ સ્ત્રીની સાથે રહેલ બાળકનું રક્ષણ થાય. આવા વૈદિક સંસ્કારો પણ ઋષિઓએ વર્ણવ્યા છે. આ પછી આવે છે ષષ્ઠી દેવી પૂજન. અહીં એક વાતની સ્પષ્ટતા સમગ્ર સમાજ સમક્ષ મૂકવા માંગુ છું કે જન્મથી લઈ અને છઠ્ઠા દિવસે આપણે છઠ્ઠીના સંસ્કાર કરીએ છીએ કે લોકો દ્વારા નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. પણ શાસ્ત્રોક્ત વાસ્તવિકતા અને ઋષિઓનો મત એ છે કે છઠ્ઠા દિવસે કરવામાં આવતું ષષ્ઠી દેવી પૂજન અને નામકરણ સંસ્કાર આ બંનેની વચ્ચે મોટો ભેદ બતાવ્યો છે. ષષ્ઠી દેવી પૂજન અને છઠ્ઠા દિવસે થતું નામકરણ સંસ્કાર જે અત્યારે કરવામાં આવે છે આ બંને વચ્ચે મોટો ભેદ છે. જન્મથી લઈ અને છઠ્ઠા દિવસે જે ક્રિયા થાય છે તેને ષષ્ઠી દેવી પૂજન કહેવામાં આવે છે. આ ષષ્ઠી દેવી કોણ, શા માટે આનું પૂજન થાય છે? ત્યારે ઋષિઓ કહે છે કે આ ષષ્ઠી દેવી છે એ પ્રકૃતિના મૂળ પંચ તત્વો છે. એ પંચ તત્વોને છોડીને છઠ્ઠા તત્વોમાંથી આ દેવીની ઉત્પત્તિ થઈ છે, માટે તેનું નામ ષષ્ઠી દેવી પડ્યું છે. અને આ ષષ્ઠી દેવી શિશુઓનું બાળકનું રક્ષણ કરનારી અધિષ્ઠાત્રી દેવી છે, જે બ્રહ્માજીના માનસ પુત્રી છે અને ભગવાન શિવ પુત્ર કાર્તિકેયના પત્ની સ્વરૂપે આ ષષ્ઠી દેવીનું પૂજન થાય છે. જન્મથી લઈ અને છઠ્ઠા દિવસે સ્કંદ સહિત માં ષષ્ઠી દેવીનું પૂજન કરવામાં આવે છે. જે ષષ્ઠી દેવીને દેવસેનાના નામથી પણ સંબોધવામાં આવે છે અને આ ષષ્ઠી દેવી દેવસેના સ્વરૂપે 16 માતૃકાઓની અંદર પણ સ્થાન પામ્યા છે. જન્મથી લઈ છઠ્ઠા દિવસે ષષ્ઠી દેવીનું પૂજન અને તે દિવસની રાત્રિએ રાહુ વેદ નિષેધ નામની એક ક્રિયા પણ શાસ્ત્રકારોએ બતાવી છે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે જન્મના કેટલાક દિવસ પર્યંત એ બાળકની રક્ષા થાય તે માટે પ્રાચીન સમયની અંદર વૈદિક સંસ્કૃતિની અંદર છઠ્ઠા દિવસથી તે ઘરની અંદર, તે સ્થાનની અંદર, તે ઘરના દ્વાર પાસે કેટલાક શસ્ત્રોનું નિરૂપણ કરવામાં આવતું. અને રાહુ વેદ દોષ નિરૂપણ કહેવામાં આવે છે કે કેટલાક અનિષ્ટ તત્વો દ્વારા જો એ બાળકને હાનિ પહોંચાડવામાં આવે તો આ શસ્ત્રો દ્વારા એ રાહુ વેદનું જે દોષ છે એનું પરિહાર થાય. આવું પણ શાસ્ત્રની અંદર એક વિધાન, એક સૂચન ઋષિઓ દ્વારા
કરવામાં આવેલ જોવા મળે છે. અને આ સંસ્કારો પ્રાચીન સમયની અંદર થતા જ હતા. અને જેના કારણે એ સમયનો સંસ્કાર, એ સમયનો સમાજ, એ સમયની જે સંસ્કૃતિ હતી એક ઉચ્ચ કક્ષાએ હતી. અને વર્તમાન ને સાંપ્રત સમાજ, જેમ મેં અગાઉ કહ્યું એમ અનેક પ્રકારની પીડાઓથી આ યુવાધન છે, આજના માતા પિતાઓ છે, પીડાઈ રહ્યા છે. એનું કારણ છે કે ક્યાંક ને ક્યાંક આપણે જીવનમાં, સમાજમાં આ સંસ્કારોનું જ્ઞાન છે એ લુપ્ત થયું છે, તેનાથી વિમુખ થયા છીએ. અને ત્યારે આ સમાજ છે એ અનેક પ્રકારની દુવિધાઓની અંદર અટવાયો છે. અને ત્યારે એ દુવિધાઓની મુક્તિ માટે આજનો વિષય છે ષોડશ સંસ્કાર. સાચા અર્થમાં સંસ્કારોને સમજીએ અને સંસ્કારનું નિરૂપણ માનવ જીવનમાં થાય, અને તો જ માત્ર આ રાષ્ટ્રને, આ સમાજને એક સુસંસ્કૃતિના માર્ગ તરફ હું તમે લઈ જઈ શકીશું. જાત કર્મ પછી છઠ્ઠા દિવસે ષષ્ઠી દેવીનું પૂજન કરવામાં આવે અને ત્યારબાદ જન્મના 11મા દિવસે નામકરણ નામનો સંસ્કાર કરવામાં આવે છે. જન્મના 10 દિવસ સુધી જાતકના પિતાને જનન શૌચ નામનું સૂતક લાગુ પડે છે. એટલે જનન શૌચ સૂતકની નિવૃત્તિ બાદ 11મા દિવસે કરવામાં આવતો સંસ્કાર એટલે કે નામકરણ સંસ્કાર. નામકરણ સંસ્કારનું પણ ખૂબ મહત્વ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. એક સરળ વાક્ય છે કે યથા નામા તથા ગુણાહ, કે જેવું નામ હોય તેવા ગુણ એ જાતક પ્રાપ્ત કરે છે. એક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે વ્યક્તિના જેવા નામ હોય છે એવા સંસ્કારો એની અંદર ઓટોમેટિક નિર્માણ થતા હોય છે, ઓટોમેટિક એનું એ પ્રકારનું એક ડેવલપમેન્ટ થતું હોય છે. યથા નામા તથા ગુણાહ. અને આ નામકરણ સંસ્કાર બાળકના જન્મના 11મા દિવસે તેના જન્મ સમયની જે ચંદ્રમાની રાશિ છે એ રાશિ અનુસાર અથવા તો તે સમયના નક્ષત્રના અક્ષર કે વર્ણ અનુસાર નામકરણ સંસ્કાર કરવા. અને નામ કેવું રાખવું કે જે નામનો કોઈ અર્થ થતો હોય, કોઈ નામનું તાત્વિક મહત્વ હોય, આવું નામ સંતાનોને આપવું. આજ સંતાનોના કેટલાક નામ સમાજમાં આપણે સાંભળીએ તો એમ થાય કે હવે આ જાતકને, આ ભાઈને કેવી રીતે બોલાવવો. નામ સાથે એક વિશેષ મહિમા સંકળાયેલો છે સાહેબ. શ્રીમદ ભાગવતની અંદર અજામિલ આખ્યાનની જે કથા તમે સાંભળો તો અજામિલ જેવો દુષ્ટ અને દુરાચારી વ્યક્તિ પોતાના પુત્રનું નામ નારાયણ રાખે છે અને અનાયાસે પણ વારંવાર પુત્રને નારાયણ 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 આવા નામથી સંબોધે છે. અત્યંત દુરાચારી હોવા છતાં પણ એને ભગવાન નામનું, નારાયણ નામનું સંકીર્તન કર્યું. અનાયાસે પણ એને નારાયણનું નામ લીધું અને અંતકાળે તેને ભગવાન હરિના પાર્ષદો લેવામાં આવે છે. આ છે નામનો મહિમા. બાળકોનું નામ, સંતાનોનું નામ રાખવું તો એવું રાખવું જેનો કોઈ યોગ્ય અર્થ હોય, જેના માધ્યમ દ્વારા તમે ભગવાન નામ સંકીર્તન કરી શકો, હરિનામનો કોઈ જપ કરી શકો, આવું નામ બાળકને આપો. નામકરણ સંસ્કાર સંપન્ન થયા બાદ ત્યાર પછીનો સંસ્કાર આવે છે નિષ્ક્રમણ સંસ્કાર. આ સંસ્કાર જન્મથી ચોથા મહિને કરવામાં આવે છે. આસ્વલાયન ગુહ્ય સૂત્રના મત અનુસાર ચતુર્થ માસી નિષ્ક્રમણિકા સૂર્ય મુદિક્ષતિ તચ્ચક્ષુરિતિ, આવો સિદ્ધાંત પ્રાપ્ત થાય છે કે જન્મથી ચોથા મહિને આ સંસ્કાર કરવો. એટલે કે 3 માસ પર્યંત બાળક છે એ ઘરની અંદર જ રહે છે. યોગ્ય અને શુદ્ધ વાતાવરણની અંદર બાળકને માતાની સાથે જ રાખવાની હોય છે. જેનું એક વૈજ્ઞાનિક કારણ છે કે માતાના ઉદરમાંથી આવેલ જે બાળક છે એ જે બાહ્ય વાતાવરણ છે, આ પ્રાકૃતિક સંસર્ગ છે, એની સાથે અનુકૂલન સાધવામાં યોગ્ય નથી, એ સમર્થ નથી. એટલા માટે 3 માસ સુધી એ બાળકને શુદ્ધ વાતાવરણમાં એની માતાની સાથે જ રાખવાનું. તેને ઘરથી બહાર લઈ જવામાં આવતો નથી. અને 3 માસ જ્યારે સંપન્ન થાય ત્યારે નિષ્ક્રમણ સંસ્કારના સ્વરૂપમાં એ બાળકને ઘરની બહાર લઈ જવામાં આવે છે. ચોથા મહિને બાળકની જે જન્મતિથિ હોય એ જન્મતિથિના દિવસે એને શુદ્ધ જળથી સ્નાન કરાવી, શુદ્ધ વસ્ત્રો પહેરાવી અને બાળકના પિતા દ્વારા સૌ પ્રથમ વખત એને ઘરની બહાર લઈ જવામાં આવે. આને નિષ્ક્રમણ સંસ્કાર કહેવામાં આવે. અને આ સંસ્કાર વખતે પણ વૈદિક ક્રિયાઓ અને વૈદિક પદ્ધતિ બતાવી છે શાસ્ત્રકારોએ. સૌ પ્રથમ
બાળકને ઘરની બહાર એના પિતા લઈ જાય ત્યારે ઘરની બહાર જતા એના પિતા એ બાળકને સૌ પહેલા દર્શન એ બાળકને સૂર્યના કરાવે છે. સૌ પહેલી દ્રષ્ટિ બાળકની સૂર્ય ઉપર પડે અને સૂર્ય જેવી તેજસ્વીતા એ સંતાનને પ્રાપ્ત થાય, આ માટે નિષ્ક્રમણ સંસ્કાર કરે છે. અને તે જ દિવસે રાત્રિના સમયે તે બાળકને ચંદ્ર દર્શન કરાવવા, જેથી ચંદ્ર જેવી શીતળતા, તેની આંખોનું તેજ વધે, આ માટે શાસ્ત્રકારોએ નિષ્ક્રમણ સંસ્કાર કર્યો છે. નિષ્ક્રમણ સંસ્કાર સંપન્ન થતા તે પછીનો સંસ્કાર આવે છે અન્નપ્રાશન સંસ્કાર. આ સંસ્કાર ષષ્ઠે માસે અન્નપ્રાશનમ એટલે કે જન્મથી લઈ અને છઠ્ઠા મહિને અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવે છે. વિજ્ઞાન પણ એમ કહે છે કે 6 માસ સુધી બાળકને માત્ર ને માત્ર માતાનું દૂધ અથવા તો પ્રવાહી પદાર્થ આપવું. કારણ કે 6 માસ પર્યંત બાળકની જે હોજરી હોય છે, જે જઠર હોય છે, જેના આંતરિક અંગો હોય છે, એ બાહ્ય અન્નને પરિપક્વ કરવા માટે યોગ્ય નથી હોતા. 6 માસ સુધી એના અંગોનું નિરૂપણ થતું હોય છે. 6 માસ સુધી એ બાળકને માત્ર પ્રવાહી પેય પદાર્થ આપવો અને 6 માસ સંપન્ન થતા તેના અન્નપ્રાશન સંસ્કાર કરવા. આ સંસ્કાર ઘરના વડીલ વ્યક્તિ દ્વારા અથવા તો બાળકના પિતા દ્વારા કરવા. અને આ સંસ્કારની અંદર ઘૃતયુક્ત પાયસ એટલે કે ઘી વાળા ભાત બનાવી અને સૌ પ્રથમ બાળકને એનું પ્રાશન કરાવવું, અથવા તો દહીંયુક્ત ભાત લઈ અને બાળકનું સૌ પ્રથમ વેદ મંત્રના ઉચ્ચારની સાથે પ્રાશન કરાવવું, આને કહેવામાં આવે છે અન્નપ્રાશન સંસ્કાર. અને સ્વાભાવિક રીતે જોઈએ તો 6 માસ પછી બાળકને દાંત આવવાના શરૂ થાય છે અને ત્યાર પછી એ બાળક બાહ્ય અન્ન છે એ પચાવતું થાય છે, એને ચાવતું થાય છે. એટલા માટે જન્મથી લઈ અને છઠ્ઠા માસે શાસ્ત્રકારોએ અન્નપ્રાશન સંસ્કાર બતાવ્યો છે. અન્નપ્રાશન પછી આગળનો સંસ્કાર આવે છે ચૂડાકર્મ સંસ્કાર કે ચૌલ કર્મ સંસ્કાર, જેને આપણે મુંડન સંસ્કાર કહીએ છીએ. બાળકના જન્મથી 3જા વર્ષે આ સંસ્કાર સંપન્ન કરવામાં આવે છે. એટલે કે 3 વર્ષ પર્યંત બાળક છે પોતાની માતાના ઉદરમાંથી જે કેસ લઈને આવે છે એ કેસ સાથે રહે છે અને એ ઉચ્છિષ્ટ કેસનું કર્તન થાય, એ ઉચ્છિષ્ટ કેસમાંથી બાળકને નિવૃત્તિ મળે, એટલા માટે આ ચૌલ કર્મ સંસ્કાર કરવામાં. ચૌલ કર્મ એટલે ચૌલ એટલે શિખા. ચૌલ શબ્દની પરિભાષા થાય છે શિખા. આ સંસ્કારની અંદર બાળકનું મુંડન કરવામાં આવે છે અને શિખા રાખવામાં આવે છે. એક વાતની સ્પષ્ટતા કરી, ઘણી વખત સમાજમાં ચૌલ કર્મ સંસ્કાર થાય છે લૌકિક ક્રિયાથી, પણ શિખા રાખવામાં આવતી નથી. જો શિખા વગરનો આ સંસ્કાર થાય આનો કોઈ જ મહત્વ નથી, કોઈ જ અર્થ નથી. ચૌલ કર્મ સંસ્કાર એટલે બાળક જન્મથી જે વાળ લઈને આવે છે તે વાળમાંથી તેની નિવૃત્તિ મળે, તે અશુદ્ધિમાંથી તેની નિવૃત્તિ મળે, તેના મસ્તિષ્કના યોગ્ય સંસ્કાર થાય અને તેને શિખા પ્રાપ્તિ થાય. એટલા માટે ચૌલ સંસ્કાર બતાવવામાં આવ્યા છે. અને જે શિખાનો ભાગ છે સાહેબ, એ શિખાના ભાગની નીચે બરોબર સહસ્ત્રાર ચક્ર આવેલું છે. એ સહસ્ત્રાર ચક્રની નીચે બુદ્ધિ ચક્ર રહેલું છે અને બરોબર બુદ્ધિ ચક્રની નીચે બ્રહ્મરંધ્ર સમાયેલું છે. આ એક શરીરનું વિજ્ઞાન છે કે જ્યાં શિખા છે એ શિખાનો ભાગ માનવ શરીરનો અત્યંત સેન્સિટિવ ભાગ કહી શકો તો એની અંદર કોઈ કમી નથી. અને આ ભાગની અંદર કદાચ જરૂરિયાતથી થોડું વધારે વ્યક્તિને લાગી જાય છે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. અને એ સ્થાનના રક્ષણ માટે શાસ્ત્રકારોએ શિખા બતાવી છે. શિખારૂપી કેસના માધ્યમથી વ્યક્તિના આ સ્થાનનું રક્ષણ થાય છે. અને લૌકિક રીતે જો સમજાવું તો બાળકના ચૌલ કર્મ સંસ્કાર થયા પછી જે શિખા રહે છે એ શિખાની ગ્રંથિ પછી શિખામાં ચોટીમાં એક નાની એવી ગાંઠ પાડવામાં આવે છે અને સતત એ બાળક જ્યારે હાલતો ચાલતો દોડતો જે ક્રિયા કરતો હોય ત્યારે ધીમે 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 એ શિખાની જે ગ્રંથિ હોય છે, શિખાની જે ગાંઠ હોય છે, એનો ધીમો 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 સ્પર્શ છે એ આ ભાગ ઉપર થતો રહે છે. આની સાથે એક વૈજ્ઞાનિક સિદ્ધાંત સંકળાયેલો છે. ઘણી વખત તમે જોજો કે કોઈ બાળક કાંઈ ભૂલી જાય છે અને યાદ નથી આવતું કે વિસ્મૃતિ થાય છે કે કાંઈક ખોટું કરી બેસે છે તો એને મસ્તિષ્કના પાછળના ભાગે ધીમે રહીને એક ટપલી મારવામાં આવે છે. શા માટે? તો કે જે સહસ્ત્રાર ચક્ર છે, જે બુદ્ધિ ચક્ર, એની સાથે સંકળાયેલી જે રુધિર વાહિનીઓ છે, જે શરીરની નસો છે,
એ એના ચેતાતંત્ર સાથે સંકળાયેલું છે. એ ચેતાતંત્રમાં રુધિરનું પરિભ્રમણ ઘણી વખત સ્થિર થઈ જાય છે કે એની સુસુપ્તિ થઈ જાય છે. એટલા માટે ધીમે રહીને ત્યાં સ્પર્શ કરવામાં આવે. સ્પર્શના માધ્યમથી એમાં રુધિરનું પરિવહન યોગ્ય થાય. એ ચેતાતંત્ર, એ સહસ્રાર ચક્રની ગતિ છે એ યોગ્ય બને. એટલા માટે જો શિખા હોય તો શિખાની જે ગ્રંથિ છે ધીમે 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 એ ભાગની અંદર સ્પર્શ કરતી રહે અને એના દ્વારા એનું જે સમગ્ર તંત્ર છે, એનું સહસ્રાર ચક્ર છે, એનું બુદ્ધિ ચક્ર છે, એનું બ્રહ્મરંધ્ર છે, સતત જાગૃત રહે છે. આ શિખાનું મહત્વ છે. માત્ર વાડ વધારવા માટે કે કાંઈક એક સુશોભિતતા લાગે એટલા માટે શિખા નથી સાહેબ. શિખા સાથે એક વિજ્ઞાન સંકળાયેલું છે. આ શિખાનો સ્પર્શ એ ભાગ ઉપર ધીમે ધીમે થાય છે અને જેના દ્વારા આપણું જે ચેતાતંત્ર છે એ સતેજ બને છે. આથી આગળ જોઈએ તો આ સ્થાનમાં એક પિચ્યુટરી નામની એક ગ્રંથિ આવેલી છે, જે ગ્રંથિમાંથી સતત એક એવો રસ જરતો રહે છે, જે રસના માધ્યમથી એ જાતકનું શરીર હૃષ્ટ અને પુષ્ટ બને છે. એટલા માટે આ સંસ્કારને ચૌલ કર્મ સંસ્કાર કહેવામાં આવ્યો છે, જ્યાં શિખાનું મહત્વ છે. ચૌલ કર્મ સંસ્કાર સંપન્ન થયા બાદ આગળનો સંસ્કાર છે અક્ષરારંભ સંસ્કાર. એટલે કે જન્મથી 3જા વર્ષે બાળકને અક્ષરારંભ કરાવવું. બાળકનો હાથ પકડી તેના પિતા દ્વારા ઓમ અને શ્રી જેવા સ્વરો લખાવી અને એને અક્ષરનું જ્ઞાન પ્રાપ્ત થાય. એ માટે અક્ષરારંભ સંસ્કાર શાસ્ત્ર કરે છે. અહીં વિદ્યારંભ સંસ્કારની વાત નથી, માત્ર અક્ષરારંભનું કહ્યું છે. વિદ્યારંભ સંસ્કાર આગળ આવે છે કે બાળકને માત્ર અક્ષર જ્ઞાન પ્રાપ્ત થાય, એનું હાથ છે એ પેન પકડવા યોગ્ય બને. એટલા માટે અક્ષરારંભ સંસ્કાર કહેવાય છે. ને આ સંસ્કાર કરતી વખતે શાસ્ત્રકારોએ બાળકની આગળ કેટલીક વસ્તુઓ મૂકી અને એની પરીક્ષા કરવાનું પણ કહ્યું છે. કે નાનું બાળક જ્યારે હોય ત્યારે એની આગળ શાસ્ત્ર ગ્રંથો મૂકવામાં આવે, વિવિધ અસ્ત્રો મૂકવામાં આવે, લેખિની મૂકવામાં આવે અને બાળક પોતાની રસ રુચિ અનુસાર કઈ વસ્તુ ઉપાડે છે તેના આધારે નક્કી કરવામાં આવે કે આ બાળક મોટો થઈ અને કયા માર્ગ તરફ ગમન કરશે. આને અક્ષરારંભ કહેવામાં આવે છે. ક્ષરરૂપી જીવનું અક્ષરરૂપી પરમાત્મા સાથે સંયોગ એટલે અક્ષરારંભ સંસ્કાર. જન્મથી 3 વર્ષે અક્ષરારંભ સંસ્કાર સંપન્ન કરી અને ત્યાર પછી આવે છે કર્ણવેદ સંસ્કાર. અશ્વલાયન ગુહ્ય સૂત્ર કહે છે કે કર્ણવેદો વર્ષે તૃતીય પંચમેવા, કે જન્મથી લઈ અને 3જા કે 5મા વર્ષે કર્ણવેદ નામનો સંસ્કાર કરો. આ સંસ્કાર પણ સંપૂર્ણ એક વૈજ્ઞાનિક પદ્ધતિ આધારે ઋષિઓએ મૂક્યો છે કે મનુષ્યના કાનની નીચે 2 એવી નસો સંકળાયેલી છે, જે નસોનો સીધો સંયોગ મનુષ્યના ચેતાતંત્ર અને હૃદય સાથે. માટે કર્ણવેદ સંસ્કાર યોગ્ય વૈદ્ય કે જાણકાર વ્યક્તિ દ્વારા જ કરાવવું. કર્ણવેદ સંસ્કારમાં બાળકનું એટલે કે પુત્રનું સૌ પ્રથમ જમણા કાનનું છેદન કરવું અને સ્ત્રીનું એટલે કે કન્યાનું સૌ પહેલા ડાબા કાનનું છેદન કરવું. અને આ સાથે જ કન્યાનું નાસિકા છેદન પણ કરવામાં આવે. એટલે કે નાક વિંધવાનું જે કર્મ છે એ પણ જન્મથી 3જા માસે કરવામાં આવે છે. આને કહેવામાં આવે છે કર્ણવેદ સંસ્કાર. આ જે નસો છે જેનો સીધો સંયોગ ચેતાતંત્ર સાથે રહેલો છે. કર્ણવેદ સંસ્કાર કરી અને બાળકના કાનમાં યોગ્ય કુંડલ પહેરવામાં આવે છે અને એ કુંડલ દ્વારા, એના સ્પર્શ દ્વારા એની જે ચેતાતંત્રની નસો છે એ સતત સતેજ હોય છે. તમે જોજો, બાળક જ્યારે કોઈ ભૂલ કરે ત્યારે એના શિક્ષક દ્વારા કે એના માતા પિતા દ્વારા એના કાન પકડવામાં આવે છે. શા માટે? કે એ જે નસ છે, એ રુધિરવાહિની છે, એનું સ્થિરીકરણ થયું હોય છે, એનું પુનઃ ચેતનકરણ થાય. એટલા માટે એના કાન, આપણાથી પણ સામાન્ય કોઈ ભૂલ થાય તો કાન પકડીએ છીએ. શા માટે? આની સાથે એક વિજ્ઞાન સંકળાયેલું છે. કર્ણવેદ સંસ્કાર કરવાથી આ ક્ષતિઓ દૂર થાય છે. એથી આગળ જતા ખૂબ ઉત્તમ અને મહત્વનો સંસ્કાર આવે છે ઉપનયન સંસ્કાર, એટલે કે યજ્ઞોપવિત સંસ્કાર. યજ્ઞોપવિત માટે ઋષિઓ કહ્યું છે અષ્ટમે વર્ષે બ્રાહ્મણમ ઉપનયેત, એકાદશે ક્ષત્રિયમ અને દ્વાદશે વૈશ્યમ. જન્મથી લઈ અને 8મા વર્ષ સુધી બ્રાહ્મણોએ ઉપનયન સંસ્કાર કે યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન કરવા. ક્ષત્રિયોએ 11મા વર્ષ પર્યંત અને વૈશ્યોએ 12મા વર્ષ પર્યંત. કદાચ કોઈ
સમયની યોગ્યતા ન હોવાતા 8મા વર્ષ સુધી એ સંસ્કાર સંપન્ન નથી થઈ શક્યા. તો ઋષિઓએ અહીં પણ મુક્તતા બતાવી છે કે બ્રાહ્મણોએ મોડામાં મોડું 16 વર્ષ સુધી તો ઉપનયન સંસ્કાર સંપન્ન કરવો ને કરવો. ક્ષત્રિયોએ મોડામાં મોડું 22 વર્ષ સુધી અને વૈશ્યોએ મોડામાં મોડું 24 વર્ષ સુધી ઉપનયન સંસ્કાર ધારણ કરી લેવું. અને આટલા વર્ષ પછી જો ઉપનયન સંસ્કાર કરવામાં આવે તો એનો કોઈ જ અર્થ રહેતો નથી. માટે બ્રાહ્મણમ અષ્ટવર્ષમ ઉપનીત, 8મા વર્ષે અથવા તો મોડામાં મોડું 16મા વર્ષ પર્યંત તેને યજ્ઞોપવિત સંસ્કાર કરાવવા. યજ્ઞોપવિત સંસ્કાર એટલે શું? તો કે યજ્ઞોપવિત સંસ્કાર એ બાળકનો એક બીજો જન્મ છે. આ સંસ્કાર દ્વારા એને દ્વિજત્વની પ્રાપ્તિ થાય છે. ગુરુ દ્વારા ગાયત્રી મંત્રની દીક્ષા મળે છે અને દીક્ષાથી એની અંદર યોગ્ય સંસ્કારો અને યોગ્ય ગુણોનું નિરૂપણ કરવામાં આવે છે. આ યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા દેવ કર્મ અને પિતૃકર્મ કરવાનો અધિકાર મળે છે. જેણે યજ્ઞોપવિત ધારણ કરેલ નથી તેને દેવ કર્મ અને પિતૃકર્મ કરવાનો ક્યારેય અધિકાર મળતો નથી. અને એટલા માટે જ આ સૂત્રને બ્રહ્મસૂત્ર કહેવામાં આવ્યું છે, સવિતા સૂત્ર કહેવામાં આવ્યું છે, કે યજ્ઞ સૂત્ર કહેવામાં આવ્યું છે. એ યજ્ઞોપવિતની અંદર ઓમકાર આદિ 9 પ્રકારના દેવતાઓનું આવાહન થાય છે અને સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જગત નિયંતા ત્રણેય દેવતાઓ એ સૂત્રની અંદર આવીને સ્થાન પામે છે. જે સૂત્ર જેના ગળાની અંદર, જેના કંઠની અંદર હોય તો સમાજની કોઈ શક્તિ એવી નથી, કોઈ એવો દુર્વિચાર નથી કે આ સૂત્ર જેના કંઠની અંદર હોય એ દુર્વિચાર એના મસ્તિષ્કમાં આવી શકે. આટલી મહત્તા ઋષિઓએ આ ઉપનયન સંસ્કારની બતાવવામાં આવી છે. આ સંસ્કારની પણ એક વિધિ છે. વિદ્વાન બ્રાહ્મણ દ્વારા આ ઉપનયન સંસ્કાર સંપન્ન થવા જોઈએ. બાળક માટે પણ કેટલાક નિયમો બતાવ્યા કે જે બાળકના ઉપનયન સંસ્કાર હોય એ જો બ્રાહ્મણનું બાળક હોય તો સંસ્કારથી પહેલા 3 દિવસ પર્યંત એને ગૌ દૂધનું સેવન કરવું. જો ક્ષત્રિય બાળક હોય તો એ ક્ષત્રિય બાળકે યજ્ઞોપવિત સંસ્કારથી 3 દિવસ પહેલા એને જવના પાણીનું સેવન કરવું. અને વૈશ્ય બાળકે યજ્ઞોપવિત સંસ્કારથી 3 દિવસ પહેલા દહીંયુક્ત સાકરયુક્ત દહીંનું 3 દિવસ પર્યંત સેવન કરવું. આ સંસ્કારની અંદર ગાયત્રી મંત્રની દીક્ષા પ્રાપ્ત થઈ અને એને વેદાધ્યયનનો અધિકારી કહેવામાં આવે છે. અને યજ્ઞોપવિત પણ કેવી હોવી જોઈએ તો એનું પણ શાસ્ત્રકારોએ પ્રમાણ બતાવ્યું છે કે જનોઈ એક જાતકના કટી પર્યંત હોવી જોઈએ, એટલે કે કેળના ભાગ સમાન જ એટલી માત્રામાં જ જનોઈનું નિરૂપણ થવું જોઈએ. અને જો જનોઈ કટીથી નીચે હોય એટલે કે મોટી હોય તો શાસ્ત્રકારોએ કહ્યું છે કે એ જાતકના પુણ્ય અને જપનો ક્ષય થાય છે. અને જો કટીથી ઓછી હોય તો તેના આયુષ્યનો ક્ષય થાય છે. માટે યજ્ઞોપવિતનું નિર્માણ, એનું નિરૂપણ, એનું માપ પણ યોગ્ય અવસ્થા અને યોગ્ય પ્રમાણની અંદર કરવું. આમ આ બ્રહ્મસૂત્ર છે એને ધારણ કર્યા બાદ જાતકોએ જમણા કાનની ઉપર ચડાવવું. એ શા માટે? આની સાથે આધ્યાત્મિક સિદ્ધાંતો પણ જોડાયેલા છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણો પણ છે. આધ્યાત્મિક સિદ્ધાંત એ છે કે મનુષ્યના જમણા કાનની અંદર રુદ્ર, આદિત્ય અને વસુ નામના આ 3 દેવતાઓનો વાસ રહે છે. અને શૌચ ક્રિયા કરતી વખતે આ 3 દેવતાઓની શુદ્ધતા, પવિત્રતા જળવાઈ રહે એટલા માટે બ્રહ્મસૂત્રને જમણા કાનની ઉપર વેષ્ટિત કરવામાં આવે છે. નંબર 2, પુરુષનો કટીથી નીચેનો ભાગ એટલે કે કમરથી નીચેનો ભાગ છે એને અપવિત્ર ગણવામાં આવે છે. અને જ્યારે શૌચ ક્રિયા કરતા હોય ત્યારે આ બ્રહ્મસૂત્રનો સ્પર્શ કટીથી નીચેના ભાગે ન થવો જોઈએ. એટલા માટે એ સૂત્રને એ દોષમાંથી મુક્તિ મળે એટલે કાનની ઉપર ચડાવવામાં આવે છે. અને વૈજ્ઞાનિક રીતે જોઈએ તો મનુષ્યના જમણા કાનની પાછળના ભાગે એક એવી નાડી આવેલી છે જેનો સીધો સંયોગ ઉપસ્થ ભાગ એટલે મૂત્ર ભાગ અને ઉપસ્થ ભાગ સાથે છે. અને જ્યાં એ બ્રહ્મસૂત્રના રહેવાથી એની સીધી અસર એના ઉપસ્થ સ્થાન ઉપર થાય છે અને તેની શૌચ ક્રિયા છે એ નિર્વિઘ્ને સંપન્ન થાય છે. એટલા માટે આ યજ્ઞોપવિત સંસ્કારને 16 સંસ્કારમાં શ્રેષ્ઠ અને ઉત્તમ સંસ્કાર કહ્યું છે. યજ્ઞોપવિત સંસ્કાર પછી તરત જ વિદ્યારંભ કે વેદારંભ સંસ્કાર આવે છે. આમ તો શાસ્ત્રકારોએ કહ્યું કે યજ્ઞોપવિતના દિવસે જ
તે દિવસે ન થઈ શકે તો યજ્ઞોપવિતના બીજા દિવસે વેદારંભ સંસ્કારનો પ્રારંભ કરવો. બ્રાહ્મણને, ક્ષત્રિય કે વૈશ્યને વેદ મંત્ર શ્રવણ કરવાનો કે ભણવાનો અધિકાર તો જ મળે છે કે જો એણે યજ્ઞોપવિત ધારણ કરેલું છે. અનુપવિતા નામ વેદાધિકાર નાસ્તિ, કે જેણે યજ્ઞોપવિત ધારણ કરેલી છે નથી એને વેદ અધ્યયન કરવાનો શાસ્ત્રકારોએ નિષેધ બતાવ્યો છે. એટલે યજ્ઞોપવિત ધારણ કર્યા બાદ તે દિવસે અથવા તેના બીજા દિવસે વિદ્યારંભ સંસ્કાર થાય છે. એટલે કે યજ્ઞોપવિત જો 8 વર્ષે થાય તો વાસ્તવમાં વિદ્યારંભ સંસ્કાર 8 વર્ષે થવો જોઈએ. શુદ્ધ સ્પષ્ટતા છે. અને આ આયુને સાંપ્રત સમાજ સાથે, સંપ્રત સમય સાથે જો આપણે જોડીએ તો વેદો એમ કહે છે કે બાળકને વિદ્યાધ્યયનનો પ્રારંભ 8 વર્ષે કરાવવો. અને આજે હું તમે આપણા બાળકને, આપણા સંતાનોને કેટલા વર્ષે ભણવા માટે મોકલીએ છીએ? આપણું બાળક 2 કે 2.5 વર્ષનું થાય ત્યારથી તેને પ્લે ગ્રુપથી પ્રારંભ થઈ જાય. એ બાળકની અધ્યયન માટેની ઉંમર જ નથી. એ ખરેખર અવસ્થા બાળકને સારા જ્ઞાન, સારી વાર્તાઓ, પોતાના માતા પિતા વડીલો પાસે સારા કથનો સાંભળવાની છે. તેને રમવાની એક ઉંમર છે. જે ઉંમરની અંદર આજનો સમાજ, હું તમે દરેક લોકો આવી ગયા. કારણ કે આપણી પ્રણાલી જેવી છે, આપણે એક એવી એજ્યુકેશન સિસ્ટમમાંથી પસાર થઈ રહ્યા છીએ કે જે ખરેખર આપણા વેદ પ્રતિપાદ્ય ધર્મ છે એનાથી વિરુદ્ધ છે. આજ વિશ્વની શ્રેષ્ઠ એજ્યુકેશન સિસ્ટમ તમે જોશો તો વિશ્વની બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ આજે ફિનલેન્ડની અંદર છે. વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં 55 લાખથી વધારે વસ્તી નથી. એ વિશ્વના દેશને સૌથી શ્રેષ્ઠ શિક્ષણ પ્રણાલી ગણવામાં આવી છે. અને એ દેશમાં પણ બાળકને 8 વર્ષે જ શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવે. જેણે આપણી વેદ પ્રતિપાદ્ય પરંપરાને અનુકરણીય કરી છે. અને હું તમે 2 કે 2.5 વર્ષે બાળકને પ્લે ગ્રુપમાં જોઈએ છે, નર્સરીમાં મૂકવામાં આવે છે, પ્રી પ્રાઇમરી સેક્શન શરૂ થાય છે, 5 વર્ષે તો બાળક પ્રાથમિક શાળાની અંદર. જ્યારે આપણા વેદો, આપણી સંસ્કૃતિ એમ કહે છે કે 8 વર્ષ પર્યંત બાળકની ઉંમર જ નથી અધ્યયન માટે. તે બાહ્ય વાતાવરણમાંથી જે સારી વસ્તુ છે એ એની રીતે જાણતો થાય છે, પણ બળજબરીપૂર્વક એના ઉપર ભારણ મૂકી અને જે વિદ્યારંભ કરવામાં આવે છે, પછી આગળ જતા સમાજ છે, હું તમે એના દુષ્પરિણામો પણ જોઈએ છીએ. માટે શાસ્ત્રકારોએ વેદાધ્યયનનો સમય બતાવ્યો 8 વર્ષ. 8 વર્ષથી કેટલા સુધી? તો ઋષિઓ કહે છે કે 8 વર્ષથી 16 વર્ષ પર્યંત વિદ્યારંભ સંસ્કાર કરવું. 16 વર્ષ સુધી એણે બ્રહ્મચારીપણાનું પાલન કરવું. યજ્ઞોપવિત ધારણ કરેલ છે એટલે એને બ્રહ્મચારી બનવું પડે છે. અને સ્નાન સંધ્યાદિના જે નિયમો છે એ નિયમો પાડી અને બાળક 16 વર્ષ સુધી ઋષિકુળમાં જઈ, ગુરુકુળમાં જઈ અને વૈદિક પરંપરાનો અભ્યાસ કરે છે. 8 વર્ષે ઉપનીત અને 16 વર્ષ સુધી અધ્યયન. 8 અને 16 જોઈએ તો કુલ સરવાળો મળે છે 24. એટલે કે 24 વર્ષ સુધી એ બાળક બ્રહ્મચારી બની, તપોનિષ્ઠ બની અને વિદ્યાનું અધ્યયન કરે છે. અને જેમ ગાયત્રી મંત્રના 24 અક્ષરો બતાવ્યા છે એમ 24 વર્ષ સુધી એ જાતક આ દેહ સ્વરૂપી વસુરૂપ પ્રાણોને ધારણ કરી અને પોતાની અંદર એક વિશિષ્ટ તેજ પ્રજ્વલિત કરે છે. એક એવી ઉર્જાનું નિર્માણ કરે છે એ 24 વર્ષ પર્યંત બ્રહ્મચારી બનીને એ ત્યાર પછી એ જાતક સમાજની અંદર એક શ્રેષ્ઠ અને વિશિષ્ટ સ્વરૂપની અંદર બહાર આવે છે. એટલે કે 24 વર્ષ સુધીની આયુમાં તેને વેદાધ્યયન કરવું અને વેદ અધ્યયન કર્યા બાદ તેને વિપ્રની વિશિષ્ટ સંજ્ઞા મળે છે. વેદ અધ્યયન 24 વર્ષ કર્યા પછી જ તેને વિપ્ર કહેવામાં આવે છે. અને આ વેદાધ્યયન સંસ્કાર પછી આવે છે કેશાંત સંસ્કાર. કેશાંત સંસ્કાર અને સમાવર્તન સંસ્કાર આ બંને એકબીજા સાથે અન્યોન્ય આશ્રિત છે. જ્યારે એનું શિક્ષણ પૂર્ણ થાય 24 વર્ષની ઉંમરે, ત્યારે એના જે મસ્તકમાં રહેલા કેશ છે એ કેશનું છેદન થાય છે, તેનું મુંડન કરવામાં આવે છે. તેનું મુંડન કરી અને તેના ગુરુ દ્વારા વિશેષ ઔષધિઓથી તેને સ્નાન કરાવવામાં આવે છે. આને કેશાંત સંસ્કાર કહ્યો છે. અને આ સંસ્કાર સંપન્ન થાય ત્યારે સમાવર્તન સંસ્કારનો પ્રારંભ થાય. કે જ્યારે એણે 16 વર્ષ સુધી
જે વિવિધ વિદ્યાઓનું, વિવિધ જ્ઞાનનું, શિક્ષણનું અર્જન કર્યું અને હવે જ્યારે એનો અભ્યાસ સંપન્ન થયો, જ્યારે એનો અભ્યાસ પૂર્ણ થયો, ત્યારે ગુરુ દ્વારા એને સમાવર્તન સંસ્કારના રૂપમાં એક દીક્ષા આપવામાં આવી. અને આજના સમાજની લૌકિક પરિભાષામાં કહીએ તો તેને સ્નાતકની પદવી પ્રાપ્ત થાય. વિદ્યા અભ્યાસ સંપન્ન થાય ત્યારે જાતક સ્નાતક બને. અને સ્નાતક એટલે શું? તો કે જે વ્યક્તિ વિદ્યારૂપી પ્રવાહમાં પૂર્ણ રીતે સ્નાન કરે તેને સ્નાતક. 16 વર્ષ પર્યંત અધ્યયન કરી તે સ્નાતક. અને આજના અનેક વિશ્વવિદ્યાલયોની અંદર તમે જુઓ, યુનિવર્સિટીઓની અંદર જુઓ તો જ્યારે વ્યક્તિની સંપૂર્ણ અધ્યયનની ડિગ્રી પૂર્ણ થાય ત્યારે એક સમારંભ યોજવામાં આવે, જેને કોન્વોકેશન સમારંભ કહેવામાં આવે કે પદવીદાન સમારંભ આપણે કહીએ છીએ. કે એ જાતકનું અધ્યયન પૂર્ણ થતા બાદ એને યોગ્ય પદવી દ્વારા કે યોગ્ય ઉપાધિ દ્વારા એને નવાજવામાં આવે, એનું સન્માન કરવામાં આવે. આ જ સંસ્કાર એટલે સમાવર્તન સંસ્કાર. અહીં જાતક સમગ્ર વિદ્યાઓમાં પારંગત થઈ જાય ત્યારે એને ગુરુ દ્વારા જળ અભિષેક કરી અને વિશેષ દીક્ષા આપવામાં આવે. અને આ સમયે એ જાતકને પાઘડી કે મુગટ ધારણ કરાવવામાં આવે. આજ તમે જોજો યુનિવર્સિટીની અંદર જેનું કોન્વોકેશન સમારંભ હોય એને વિશેષ પ્રકારનો એક પોશાક પહેરવામાં આવે છે અને વિશેષ પ્રકારની એક હેટ એટલે કે ટોપી ધારણ કરી અને આ સંસ્કાર સંપન્ન કરવામાં આવે. માત્ર ક્ષતિ એટલી છે કે અહીં વૈદિક પદ્ધતિ અને વૈદિક મંત્રોનો અભાવ છે. અન્યથા આ દરેક સંસ્કારો છે એ લૌકિક રીતે ક્યાંક ને ક્યાંક આચરવામાં આવે છે, પણ વેદોની પૂર્ણ પદ્ધતિ અને વેદ મંત્રના અભાવથી આ સંસ્કારોની પૂર્ણતા જે છે એ અધૂરી રહી. સમાવર્તન સંસ્કાર પછી જાતક જ્યારે 24 કે 25 વર્ષની આયુષ્ય પ્રાપ્ત કરે છે ત્યારે તેનો વિવાહ સંસ્કાર સંપન્ન કરવામાં આવે છે. પુરુષો માટે શાસ્ત્રકારોએ વિવાહ સંસ્કારની ઉંમર નિશ્ચિત કરી છે 25 વર્ષ. ઋષિઓએ 25 વર્ષની આયુ નિશ્ચિત કરી છે કે પુરુષોએ ઓછામાં ઓછા 25 વર્ષ અને સ્ત્રીઓએ ઓછામાં ઓછા 16 વર્ષ બાદ આ વિવાહ સંસ્કાર કરવો. અને આ વિવાહ સંસ્કાર એટલે શું? તો કે પ્રકૃતિ અને પુરુષનું એક પવિત્ર મિલન એટલે વિવાહ સંસ્કાર. સ્ત્રી અને પુરુષનું એક યોગ્ય વૈદિક પદ્ધતિ દ્વારા થતું આત્મતત્વીય મિલન એટલે વિવાહ સંસ્કાર. આ વિવાહ સંસ્કારના પણ આપણા આર્ષ દ્રષ્ટાઓએ 8 પ્રકાર બતાવ્યા છે. 8 પ્રકારે અલગ અલગ પ્રકારના વિવાહ સંસ્કાર થતા જોવા મળે છે. એ 8 પ્રકાર કયા કયા? તો કે બ્રહ્મ વિવાહ, દૈવ વિવાહ, આર્ષ વિવાહ, પ્રાજાપત્ય વિવાહ, આસુર વિવાહ, ગંધર્વ વિવાહ, રાક્ષસ વિવાહ અને પૈશાચ વિવાહ. આ 8 પ્રકારોમાં પ્રથમ જે 4 પ્રકારો છે એને સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ કયા છે. કારણ કે આ સંસ્કારોની અંદર યોગ્ય વૈદિક પદ્ધતિ, વેદ મંત્રના ઉચ્ચાર, બ્રાહ્મણોની ઉપસ્થિતિની અંદર આ 4 પ્રકારે વિવાહ સંસ્કાર સંપન્ન કરવામાં આવે. જ્યારે બાકીના 4 સંસ્કારો એટલે કે આસુર વિવાહ, જ્યાં ધન આપી અને સ્ત્રી સાથે વિવાહ કરવામાં આવે એને આસુર વિવાહ. પુરુષ અને સ્ત્રી પોતાના મનથી અન્યોન્ય સંમતિથી જે સંસ્કાર ધારણ કરે જેને ગંધર્વ વિવાહ કહે છે. બળજબરીપૂર્વક હનન કરીને, છેદન કરીને કરવામાં આવે એને આસુર વિવાહ કે પૈશાચ વિવાહ કહેવામાં આવે છે. અને પૂર્વોક્ત જે પહેલા 4 સંસ્કારો છે, 4 વિવાહો છે, એ વિવાહ દ્વારા જે સંતતિ પ્રાપ્ત થાય એને શ્રેષ્ઠ સંતતિ કહી છે. જે સંતતિ શાસ્ત્ર અને ધર્મને જાણનારી છે, શાસ્ત્ર અને ધર્મનું રક્ષણ કરનારી છે. જ્યારે બાકીના 4 વિવાહના પ્રકારો છે જેના દ્વારા જે પ્રજોત્પત્તિ પ્રાપ્ત થાય છે એ શાસ્ત્રની નિંદા કરનારી, દુરાચાર કરનારી અને મિથ્યાચાર કરનારી સંતતિ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ વિવાહ સંસ્કારને પણ એક ઉત્તમ પ્રકારની યોગ્યતા કહેવામાં આવી છે. અને આ વિવાહ સંસ્કારના જે મંત્રો છે, એની વિધિ છે, એની જે ક્રિયા છે એનું પણ એક વિશિષ્ટ મહત્વ બતાવ્યું છે. સાંપ્રત સમાજ માટે એક વાત ચોક્કસ કહીશ કે આજ આ વિવાહ સંસ્કારને સંપન્ન તો કરવામાં આવે છે, પણ યોગ્ય રીતે વૈદિક પદ્ધતિથી એની સંપન્નતા ક્યાંક જોવા મળતી નથી. આજ સમાજ દ્વારા, મારા તમારા દ્વારા આ વિવાહ સંસ્કારની અંદર ગાયન
વાદન અને નૃત્યને જેટલી મહત્તા આપવામાં આવે છે કે એની પાછળ જેટલો સમય કે ધન વેડફવામાં આવે છે, એટલું સમય કે ધન ખર્ચ એના યોગ્ય સંસ્કારીકરણ માટે નથી વાપરવાનો. એટલા જ માટે સમય જતા એ વિવાહનું છેદન થતું પણ જોવા મળે. આજ વેદજ્ઞ બ્રાહ્મણ દ્વારા જ્યારે વિવાહ સંસ્કાર કરાવવામાં આવતો હોય ત્યારે એ જાતકોને સમયની અલ્પતા દેખાય છે. ભૂદેવને કહેવામાં આવે છે કે સાહેબ ઝડપથી સરકાર સંસ્કાર સંપન્ન થાય એવું કાંઈક કરજો. જો આ જ પ્રક્રિયાથી વિવાહ સંસ્કાર કરવો છે તો એનો કોઈ અર્થ નથી. અને થોડા સમય પહેલા અમારા વિદ્વાન શાસ્ત્રીજી હિતેશભાઈએ આ બાબતે વર્તમાન પત્રમાં એક સુંદર મજાનો લેખ પ્રસ્થાપિત કર્યો. મને ખૂબ ગમ્યો કે વર્તમાન સમયમાં સમાજ દ્વારા જે લગ્ન સંસ્કાર કરવામાં આવે છે એ કેટલા અંશે યોગ્ય છે. જે સંસ્કારમાં માત્ર ગાયન વાદન અને નૃત્યની મહત્તા હોય, જ્યાં વૈદિક મંત્ર કે વિધિ કે ક્રિયા કે આવનાર વિદ્વાન ભૂદેવની ઉપેક્ષા થતી હોય, એ સંસ્કાર કેટલા અંશે યોગ્ય છે. આપણી વૈદિક પદ્ધતિ તો આવું કાંઈ નથી સૂચવતી. અને આના કારણે આગળ જતા જેમ કહ્યું કે વિવાહ વિચ્છેદ આદિ જે દોષો છે એ સમાજની અંદર આપણે જોઈ રહ્યા છીએ. વૈદિક પરંપરામાં તો આવું કાંઈ હતું જ નહીં. આપણે ક્યાંય નથી જોયું કે ઋષિકાળની અંદર કોઈ દંપતીએ છૂટાછેડા લીધા કે એના લગ્ન વિચ્છેદ થયા. આવી કોઈ વ્યવસ્થા હતી જ નહીં. અરે ઋષિકાળની વાત તો પછી પણ આઝાદ ભારતનું જ્યારે સંવિધાન રચાયું એ 1950ના સંવિધાનની અંદર પણ લગ્ન વિચ્છેદની ધારાને સંયોજિત કરવામાં નથી આવી, એને પછીથી ઉમેરવામાં આવી છે. કારણ કે સમાજમાં આ સંસ્કારોનો હ્રાસ થતો જોવા મળ્યો અને પછી જે આ બધી સ્થિતિઓનું નિર્માણ થયું અને એના ન્યાયિક સમાધાન માટે આપણું જે સંવિધાન છે એ સંવિધાનની અંદર આ કલમને ઉમેરવામાં આવી છે. એની પાછળ ક્યાંક આ સંસ્કારોનો અભાવ છે. એટલા માટે જ હું તમે આજના સમાજની અંદર આવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. એટલા માટે વિવાહ સંસ્કાર છે પૂર્ણ વૈદિક પદ્ધતિથી અને યોગ્ય મંત્રોચ્ચારથી થવો પસંદ છે. આ સંસ્કાર દ્વારા જે દંપતી હોય છે એ દંપતીની અંદર ધર્મપરાયણતા વધે છે, વિદ્યા વધે છે, બળ વધે છે, તેનું શૌર્ય અને ન્યાયપ્રિયતા જેવા ગુણોનો તેની અંદર વિકાસ થાય છે. અને આ સંસ્કારમાં સપ્તપદી જેવી શ્રેષ્ઠ પ્રતિજ્ઞાઓ ઋષિઓએ વર્ણવી છે. એક એક પ્રતિજ્ઞાની અંદર પુરુષ અને સ્ત્રી છે પોતાના કર્તવ્ય ધર્મ પાલન કરવાની એક વચનબદ્ધતા દાખવે છે. એટલે સુધી ચોક્કસ કહી કે જો બંને દંપતી પુરુષ અને સ્ત્રી પોતે લીધેલ લગ્ન સમયની જે 7 પ્રતિજ્ઞાનું સ્મરણ કરતા કરતા પોતાના ગૃહસ્થાશ્રમમાં આગળ વધે, સાહેબ ગેરંટીથી કહું છું કે ક્યારે પણ એ દંપતીને, એ સ્ત્રી અને પુરુષને વિચ્છેદિત થવાનો સમય નહીં આવે. ઋષિઓએ એવી પરંપરા, એવી પ્રતિજ્ઞાઓ મને તમને લેવડાવી છે કે જે પ્રતિજ્ઞાઓનું સ્મરણ કરતા કરતા ચાલશો ક્યારે પણ છૂટા પડવાનો, એકબીજાથી અલગ થવાનો સમય નહીં આવે. અને કન્યાના પિતા જ્યારે લગ્ન સમયે કન્યાદાનનો સંકલ્પ કરે છે ત્યારે શાસ્ત્રકારો કહે છે કે સંકલ્પની અંદર કન્યાના પિતાના 21 પેઢીના પિતૃઓનું કલ્યાણ થાય, આવું નિરૂપણ કરવામાં આવ્યું છે. જે સંસ્કાર માત્રથી, જેના સંકલ્પ માત્રથી 21 પેઢીના જે પિતૃઓને સદગતિ મળતી હોય તો આનાથી મોટો શ્રેષ્ઠ સંસ્કાર સંસારની અંદર બીજો કયો હોઈ શકે. અને લગ્ન સંસ્કાર સંપન્ન થાય ત્યારથી પતિ અને પત્નીના ગૃહસ્થાશ્રમનો પ્રારંભ થાય છે. અને ધન્ય ગૃહસ્થાશ્રમ વિશે પણ આપના આ તત્વચિંતનના વિષયની અંદર એક વિદ્વાન વક્તા દ્વારા વક્તવ્ય આપવામાં આવશે કે જેણે યોગ્ય ગૃહસ્થાશ્રમ કેવો હોવો જોઈએ, ગૃહસ્થાશ્રમ ધન્ય ક્યારે બને, આ વિષય ઉપર પણ તેમના દ્વારા નિરૂપણ કરવામાં આવે છે. માટે ગૃહસ્થાશ્રમની અંદર પતિ અને પત્ની બને ધર્મપરાયણ રહી ઘરની અંદર પંચાયતન દેવનું પૂજન કરવું જોઈએ. દેવ અતિથિ બ્રાહ્મણનો સંસ્કાર ઘરની અંદર થવો જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના ચતુર્વિધ પુરુષાર્થની સિદ્ધિ માટે આપણે ગૃહસ્થાશ્રમનો પ્રારંભ કરવો જોઈએ. ગૃહસ્થાશ્રમ સંપન્ન થતા આગળનો આશ્રમ આવે છે વાનપ્રસ્થાશ્રમ, અને વાનપ્રસ્થ સંપન્ન થયા બાદ સંન્યાસાશ્રમની પ્રાપ્તિ થાય છે. અને સંસ્કારોની રીતે જોઈએ તો વિવાહ સંસ્કાર પછી માત્ર એક સંસ્કાર બાકી રહે છે,
જે અંતિમ સંસ્કાર છે, જેને અંત્યેષ્ટિ સંસ્કાર કહેવામાં આવે છે, કે જ્યારે આ પંચભૂત નામના શરીરની અંદરથી આત્મતત્વનું વિલીનીકરણ આત્મતત્વની અંદર થઈ જાય છે, ત્યારે કરવામાં આવતો સંસ્કાર એટલે અંત્યેષ્ટિ સંસ્કાર. આ જીવનો અંત્ય સંસ્કાર છે. જ્યારે આ દેહમાંથી પ્રાણ નીકળી અને પરમ તત્વમાં વિલીન થઈ જાય, ત્યારે આ દેહની ઓર્ધોદેહિક જે ક્રિયા કરવામાં આવે તેને અગ્નિ સંસ્કાર કે અંત્યેષ્ટિ સંસ્કાર કહેવાય. આ સંસ્કાર દરમિયાન જે મૃતક હોય છે તેના શરીરને ગોમયનું લેપન કરી દર્ભ અને પુષ્પનું આસન આપી તેનું મસ્તિષ્ક ઉત્તર દિશામાં રહે તેવી રીતે આસન આપે. ત્યારબાદ તેના મુખની અંદર તુલસીદલ, ગંગાજળ આદિ પદાર્થો સ્થાપિત કરવા, ગોપીચંદનનું તિલક કરવું અને સટપિંડ દાનનું સમાયોજન કરી અને ત્યાર પછી એ દેહને અગ્નિ સંસ્કાર માટે યોગ્ય ગણવું. આવું નિરૂપણ ઋષિઓ દ્વારા અંત્યેષ્ટિ સંસ્કારનું કહ્યું છે. આ 16 સંસ્કારની એક શૃંખલા, 16 સંસ્કારની એક પરિક્રમા જ્યારે જીવ સંપન્ન કરે છે, ત્યારે અંત્યેષ્ટિ બાદ પોતાના કર્મ અનુસાર એ જીવને પુનઃ કોઈને કોઈ યોનિની અંદર ગર્ભસ્થિત રહેવું પડે છે અને પુનઃ ગર્ભાધાનથી લઈ અને 16 સંસ્કારની એક ક્રિયા છે, એક પરિભ્રમણ છે, એક શૃંખલા છે, જેની અંદરથી જીવ માત્ર એ પસાર. અને આ સંસ્કારો જેમ કહેવાય કે ખાણમાંથી જે સોનું મળી આવે એ સોનાનું સ્વરૂપ શુદ્ધ નથી હોતું, પણ એ મળી આવેલ સોનાને યોગ્ય રીતે પારખવામાં આવે છે, તેની મલિનતા દૂર કરવામાં આવે, તેના ઉપર રહેલા આવરણો, તેની ઉપર રહેલા દોષો છે એને દૂર કરવામાં આવે, એને તપાવવામાં આવે અને પછી એનું જે મૂલ્ય થાય એ મૂલ્ય મારા અને તમારા જીવનમાં સંસ્કારોનું છે. અને એ સંસ્કારોથી સંસ્કૃત થયેલા સોનાને ક્યારેક કાટ નથી લાગતો સાહેબ. અને આ સંસ્કારની જે શૃંખલા છે, સંસ્કારની જે એક પરિક્રમા છે, એમાંથી જે નીકળી જાય છે સાહેબ, એને ક્યારે પણ સંસારની માયારૂપી આવરણ સ્પર્શ કરી શકતું નથી. એ સંસ્કારો દ્વારા સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થઈ જાય છે, સુસંસ્કૃત થઈ જાય છે અને શુદ્ધ થઈ જાય છે. એટલા માટે ઋષિઓએ આ 16 સંસ્કારોની એક શૃંખલા, 16 સંસ્કારોનું સમાયોજન છે આપણા વૈદિક સમાજને આપ્યું છે. અને આ સંસ્કારોની મહત્તા ક્યાંક ને ક્યાંક ઘટતી જોવા લાગી, ક્યાંક ને ક્યાંક લુપ્ત થતી જોવા લાગી. એના કારણે હું તમે આ સમાજ ઘણા બધા દુરાચારોને ભોગવી રહ્યો છે, ઘણી બધી તકલીફોને સહન કરી રહ્યો છે. માટે આજના આ તત્વચિંતનના વિષયના માધ્યમથી સમાજના દરેક લોકોને, દરેક અભિભાવકોનું એક કરબદ્ધ નિવેદન છે કે આ સંસ્કારોનું સેવન, આ સંસ્કારોનું સિંચન આપના સમાજની આવતી પેઢીમાં આવે. અને આપ જો આપના સંતાનોને, આ સમાજને, આ રાષ્ટ્રને સુસંસ્કૃત બનાવવા માંગતા હો, આ દેશનું યોગ્ય નિર્માણ કરવા માંગતા હો, તો આ સંસ્કારોનું સેવન, આ સંસ્કારોનું અનુકરણ આપણા સંતાનોમાં, આપણા જીવનમાં આવે એ વાત ચોક્કસ યાદ રાખજો. અને આના દ્વારા જ કદાચ હું તમે એક પ્રયત્ન કરી માર્ગ તરફ આગળ વધી અને આ સંસ્કારને, આ સંસ્કૃતિના અભ્યુદય તરફ આ સમાજને લઈ જઈ શકીશું. એટલા માટે જ આજના તત્વચિંતનનો વિષય 16 સંસ્કાર એવું નિરૂપવામાં આવ્યો છે. પુનઃ આપ સૌને કરબદ્ધ નિવેદન કે આ 16 સંસ્કારો જે શાસ્ત્રોક્ત રીતે વર્ણવવામાં આવ્યા એની અંદર જે શુદ્ધતા હશે, જે સાચું હશે, જે યોગ્ય હશે એ શાસ્ત્રનું છે. ને કદાચ કોઈ ક્ષતિ આપને લાગી હોય તો મારે ખુદની સ્વયં છે. કારણ કે એક બ્રાહ્મણ તરીકે સમાજને વાસ્તવિકતાનો બોધ કરાવવું એક બ્રાહ્મણનું ધર્મ અને કર્મ છે. અને એ કર્મના અનુસંગે આપ સમક્ષ જે 16 સંસ્કારોનું નિરૂપણ કરવામાં આવ્યું એ સૌ સંસ્કારોનું આપ આપના જીવનની અંદર અનુકરણ કરશો એવી પ્રાર્થના, એવી અભ્યર્થના સહ પુનઃ આ આયોજન, આ સમાયોજન જેના દ્વારા કરવામાં આવ્યું છે એવા માનનીય શ્રી કેતનભાઈ ગોર, એની સમગ્ર ટીમ, જે મીડિયાના માધ્યમથી આપ આવા સદવિચારો પ્રતિદિન નિહાળી રહ્યા છો, એ સમગ્ર ઇલેક્ટ્રોનિક મીડિયાને ખૂબ ખૂબ સાધુવાદની સાથે આપના અંતઃકરણની અંદર બિરાજમાન ભગવાન શ્રી હરિ પરમાનંદને કોટી કોટી વંદન. આજની આ દિવ્ય ગાથાનું જય ઘોષ સાથે સમાપન. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ.
દેવ હર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી પુરુષોત્તમ નારાયણ. આપણે આજે અવિક્રત પુરુષોત્તમ માસની અમૃત ધારાની કથાનું ગુરુદેવોના મુખેથી અમૃતવાણીનો લાભ લઈ રહ્યા છીએ, જે આપણા જીવનમાં અમૂલ્ય ઘડીઓમાં ઉતારવાની છે. અને આજે જે યુવા વર્ગ છે એમને પણ આપણે આ જે રોજ રોજની કથાઓ છે એ ફોરવર્ડ કરીએ, એમને આપણે સમજાવીએ કે જુઓ, આ અમારા વેદનું જ્ઞાન છે, આ અમારા શાસ્ત્રોનું જ્ઞાન છે, આ અમારા પુરાણોનું જ્ઞાન છે. ફક્ત ને ફક્ત આપને 1 કલાકનો સમય આપવાનો છે. યુટ્યુબમાં છે તો આપ કદાચ 1 કલાક સાથે ટાઈમ ના આપી શકો તો થોડો સમય જોવો. પરંતુ અમારી એક આપને નમ્ર વિનંતી છે કે અમારા આ હિન્દુ ધર્મ સંસ્કૃતિના કાર્યને આપ આપની ભાષામાં બિરદાવશો, સાંભળશો એવી અપેક્ષા સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી પુરુષોત્તમ નારાયણ.